जय माताजी दोस्तों, केम छो मजामा। वेलकम बैक टू माय चैनल। हूँ छू देवराजसिंह बलदेवसिंह झाड़ैया। तो आज अमे थड़सर आव्या छे अमारा मामानी वाड़ीए अने अमे एक स्विमिंग पूल बनाववाना छे, तो एनी माटे अमे आव्या छे। पप्पा हाय बोला, हाय। आज अमारा पप्पा जय माताजी। अहींया जो स्विमिंग पूल अने अमे अत्यारे आव्या छे अने अमारे एक वाड़ी छे तो अहींया पण बनी गयुं छे, खाली टाइल्स ने बधुं लगाववानुं बाकी छे। अने आ बधा मारा मामा, एक पप्पा। अने आजे तो बहु मोटुं फार्म हाउस छे। टोटल खबर नहीं केटला वीघानी जमीन है। पछी हूँ तमने बधुं बतावीश आज मारा मामानी वाड़ीए। मारे एक मिनी स्विमिंग पूल छे ने कंईक स्विमिंग पूल में कंईक पाणी बाड़ी के कंईक नाखुं तुं तो पड़ी गयो। आ रह्युं मारुं मिनी स्विमिंग पूल। तो आ जो खंडर बनी गया, आखुं पड़ी गयुं तुं जो। तो अमे विचार्युं ई भले ने वही गयो खराब, या आमां नाहवानुं तो विचारी छे। बीजुं छे बाजुमां, ત્યાં નાની નાની મછલીઓ છે, તો ત્યાં નહીં નાહી શક્યા। હવે હું તમને એક વસ્તુ બતાવીશ, જે છે આ જો નાળિયેર, કેરીઓ। અહીંયાથી મારા પપ્પાએ મને એરગન લઈ દીધી, એરગન છે। પછી આજે હજી અહીંથી બહુ દૂર છે, થોડુંક દૂર છે। અહીંયા એક નાનકડો રૂમ છે, જો જોઈ શકો છો તમે। આ રૂમ સારું છે। એકવાર તમે અહીંયા આવ્યા હતા ને પછી અહીંયા જ સૂઈ ગયા હતા જ્યારે મેં બહુ નાનો હતો। પછી સવારના 10 વાગે અહીંથી ગયા અને બપોરના 12 વાગે પહોંચ્યા। થડસરથી ભાવનગર કેટલું દૂર થાય। પછી વચ્ચે વચ્ચે એક હોટલ આવી, ત્યાં ભૂખ લાગી હતી તો નાસ્તો કર્યો, એટલે 12 વાગી ગયા। જો અહીંયા સ્વિમિંગ પૂલનું કામ હાલે। આટલો મોટો સ્વિમિંગ પૂલ બનશે, ત્યાંથી થોડોક વધારે બનવાનો છે, ખબર નહીં પણ બનશે। મજા આવી જાય। અને બીજા વેકેશનમાં આવીશ ને ત્યાં તો સ્વિમિંગ પૂલે બની ગયા। આ રહ્યા મારા મામા, હાય। પછી યાદ આવે, જોઈ શકો છો સડેલું નાળિયેર છે। આ હું તમને બતાવું, અહીંથી છે ઓલા ઝાડવા દેખાય, એ તમને નહીં ખબર પડે, બહુ દૂર છે। જો આમાં એક કૂવો છે, બહુ મસ્ત જગ્યા છે। બાજુમાં કોઈકનું ફાર્મ છે। બહુ મોટું સ્વિમિંગ પૂલ બનવા લાગે છે શાયદથી। આ જો બાજુમાં ટ્રક ને એવું બધું કંઈક શું બધું અહીંથી નહીં જઈ શકીએ। અહીંથી જોઈએ ટ્રક, જેસીબી ને એવું બધું પડ્યું, બાઈક છે, ખબર નહીં કઈ બીજાની વાડી છે। બધો સામાન છે ને ઓલી વાડીએ છે, હથોડી ને ઘણ ને બધું। બહુ મજા આવશે, જેસીબી પણ બની જશે તો તમને ખબર છે। બહુ નાનો બનાવ્યો, મોટો ના કરતા। પવન બહુ આવે છે અહીંયા, વાળ ઊભા થઈ ગયા મારા। પવન આવે ને બહુ જબરો, મને તો અહીંયા જ જોઈએ। બપોરના નીકળ્યા હતા ભાવનગરથી
અત્યારે 4 વાગે લઈને પડી જા બોલો. નવા સ્કેચર શૂઝ લીધા બોલો, નવા. પછી એક લીધા ક્યાંક ફરવા જાય. આવતા વર્ષની કમાઈ આજે કરી લીધી. એટલે કાલે ગયા હતા, સોરી મમ્મી ભેગા ગયા હતા ભાવનગરથી. બધું લીધું અને બૂટ લીધા મારા 2 બૂટ લીધા. એક તો દોરીવાળા અને ભેગા ઓલા સ્પોર્ટ ટાઈપ. અને આવી છે સ્પોર્ટ ટાઈપવાળા મેં કીધા ને યા. ને એક બીજા લીધા એ છે ને ક્યાંય બહાર આવી જાય ને આ પહેરવા. અને એક મોજડી લીધી લગ્ન માટે. કોઈ હજી બહુ બધાના બાકી, મારી બેનના બધાના એ પહેરવા માટે. ભાઈના બાકી છે હજી થોડાક ભાઈ જ, અડધા ભાઈના તો થઈ ગયા. ગોવિંદ સ્વામી કહેતા હતા કે અમારે દીપાભાઈ આવવાના અમારે ભેગા સ્વામી મને તો બહુ મજા આવે છે. તમારે આવું અહીંયા પ્લીઝ લાઈક, ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો ને બધું કરજો. હા, હું ખાલી છે ને વેકેશન માટે જ તે બનાવીશ. અત્યારે તો 3rd સ્ટાન્ડર્ડનું વેકેશન હાલે જ મારું. 4th સ્ટાન્ડર્ડમાં આવીશ એટલે ખાલી વેકેશન પૂરતું જ મારે 2 મહિનાનું જ હોય સ્કૂલમાં મારે. તો બનાવીશ ત્યારથી જ. એટલે સ્કૂલ ચાલતી હશે તો ટાઈમ બી નહીં મળે. બપોરના 12 વાગે આવું, 12 વાગે શાયદ સુધી ટાઈમ પણ બદલી શકશે અમારા સ્કૂલનો. શાયદ સુધી કે 1 વાગ્યાનો, કેમ કે CBSE છે ને અમારી સ્કૂલમાં. તો છે ને એમના CBSE છે અમારી સ્કૂલમાં, ICSE છે. ICSE, CBSE અને કોલેજ. ના, કોલેજ તો 4 વાગે છૂટે. ખાલી CBSE ને ICSE આ 2 જે છે ને એ 2 1 વાગે છૂટે અમારી સ્કૂલમાં. બપોરવાળા ન કેટલી મજા. બપોરે ને લાંબા વિડીયો કોઈ ન જોવે. બહુ બધા માણસો જોવે. તો મજા આવે. મારા મામાજી કે એટલા મોટા વિડીયો કોઈને જોવે. અને એમને ક્યાં ખબર છે કે આપણે તો આટલા મોટા આનથી મોટા બનાવીએ અડધા માણસો હતા. એ ત્યાં મોટા યુટ્યુબર્સ. હિંચકા ખાવાની મજા આવે. હા, મહેનત ચાલે ને અહીંયા રાજા હિંચકા ખાય. હા, હું છે ये क्या है? हम क्या હશે કાંઈ. તો મેં હમણાં છે ને સાપ જોયો તો અહીંયા સાપ આવે, દીપડા આવે. તો એક હમણાં સાપ જોયો, ઝેરીલો નહીં, ઓલો હતો ઝેર વગરનો. કયો સાપ આવે ને સૌથી વધારે એ ગયા ઇંગ્લેન્ડમાં ને એવી બધી જગ્યાએ ભાઈ. આપણે અહીંયા પહેલી વાર જોયો સાપ. હા, ક્યારેક તો જોયો છે પણ એવી રીતે ન જોવા. આવા સાપ નથી જોયા ઝેર વગરના. બાકી ઝેરીલા જોયે ડેન્જર. થાક બહુ લાગ્યો છે તો મન થાય સુઈ જાઉં. 4 વાગ્યા તો ત્યાં આવી ગયું આવે અહીંયા બધું ખાઈ કેવું. રેડી અહીંયા બધું લાગે. હાલ હવે તારો ગ્લોબ બંધ મૂકી દેવે એટલે માપણી હાલે. બહુ ભાઈ મોટી મારી હેંગ થઈ જાય.